ઉનાળો આવતા જ આપણને કેરીનો સ્વાદ યાદ આવે। ગુજરાતમાં કદાચ કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેને કેરીનો સ્વાદ પસંદ ન હોય। ઉનાળો આવ્યો છે તો કેસર કેરીના શોખીન કેરીનો સ્વાદ માણવા માટે તલપાપડ હશે। બજારમાં કેરીનું આગમન પણ થઈ ગયું છે, પરંતુ કેરીના ભાવ તમે બજારમાં સાંભળ્યા હશે। કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ આ ભાવમાં ઘટાડો થાય તેમ લાગતું જ નથી, કારણ કે ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી માવઠાના કારણે કેરીના પાકને ખરાબ અસર થઈ છે। જુઓ કેસર કેરીના શોખીનો માટે આ માઠા સમાચારનો અહેવાલ। કેસર કેરીના શોખીનો માટે આવ્યા માઠા સમાચાર। કેસરનો સ્વાદ આ વખતે પડશે સૌથી મોંઘો। ગ્લોબલ વોર્મિંગની અસરથી કેરીના પાકને નુકસાન। કમોસમી માવઠાથી કેસર કેરીનો ઓછો ઉતારો। સૌ કોઈ આખરો ઉનાળો આવ્યો છે તો કેરીનો સ્વાદ માણવા આતુર હશે। બજારમાં કેરીનું આગમન પણ થઈ ગયું છે, પરંતુ જ્યારે કેરીના ભાવ પૂછીએ તો લેવાનું મન થતું નથી। આંબને આંબે તેવા ભાવથી કેરીનો સ્વાદ માણી શકાય તેમ નથી। સૌ કોઈએ ઇંતજારમાં છે કે થોડા સમય પછી ભાવમાં ઘટાડો આવશે। ત્યારે કેરીનું હબ કહેવાતા ભાવનગરના તળાજા તાલુકામાં મોટા પાયે કેરીનો પાક થાય છે, પરંતુ આ વખતે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન મોટા પાયે નિષ્ફળ જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। ખેડૂતોને તો આ વખતે નુકસાન એટલું બધું છે ને કે એનું કોઈ હદ જ નથી કે કેટલું નુકસાન છે એ ખેડૂતો સહન કરી શકે। બીજું કે આ ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે। જ્યારે ઠંડીની સિઝન હોય ત્યારે ઠંડી નથી પડતી અને ગરમીની સિઝન હોય ત્યારે પૂરી ગરમી નથી મળતી। એ કેરી અત્યારે જો વિદેશોમાં જતી હોય તો એના ભાવ પણ પૂરા મળતા, એના કારણે આંબા જ નથી આવ્યા તો કેરી ખરેખર સામાન્ય વર્ગને પણ મોંઘી પડવાની છે અને કોઈ પણ સારા માણસોને પણ કેરી ખાવી મોંઘી પડવાની છે। આ તો સંપૂર્ણ કોળી ગયા છે અને એમાં ખાવા પૂરતી કેરી પણ નીકળે એવી નથી અત્યારે, એવી પરિસ્થિતિ છે। આ વખતે મહોર આવવાની શરૂઆત તો થઈ હતી, ત્યારબાદ આંબા પર નાની મોટી ખાકટી પણ આવી હતી, પરંતુ શિયાળામાં ઓછી ઠંડી અને ઉનાળો વધુ પડતો તપી જતા આંબા પરથી મહોર ખરી જવાનું પ્રમાણ વધી ગયું। એટલું જ નહીં, એપ્રિલમાં કેરી તૈયાર થઈ જાય છે, પરંતુ હાલ આંબા પર અચાનક કૂપળો ફૂટીને નવા પાન આવવા લાગ્યા છે, જે ચોમાસામાં ફૂટતા હોય છે। ગ્લોબલ વોર્મિંગની આ ખરાબ અસરથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વાતાવરણની થોડીક વિષમતાના લીધે આ વર્ષે બિલકુલ એમ કહીએ ને કે 20% જ કેરીનું ઉત્પાદન આવે એવું બતાય છે, કારણ કે આંબાની અંદર મોર જ નથી આવ્યો અને માત્ર ને માત્ર આંબા બધા કોળી ગયા છે। એટલે આ વર્ષે કેરીની અંદર ઉત્પાદન બહુ ઓછું આવશે। તો દરિયાપટ્ટી ઉપર ક્યારેય 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું નથી, પણ છેલ્લા 3-4 વર્ષથી આજે તમે આજનું તાપમાન લો ને તો 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। એટલે થોડુંક વાતાવરણના હિસાબે પણ ઘણું બધું નુકસાન જોવા મળે છે આમાં। તળાજા તાલુકાના આ વખતે કેરીનું ઉત્પાદન 60 થી 70% એટલે કે સામાન્યથી પણ ઓછું જોવા મળી રહ્યું છે। ઓછા ઉત્પાદનના કારણે કેસર કેરીનો સ્વાદ આ વખતે ખૂબ જ મોંઘો પડે તો નવાય નહીં। ગરીબ પરિવારો માટે તો કેરી એક સપનું પણ બની શકે છે। તળાજા પંથકની કેરીની માંગ ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશમાં પણ હોય છે। દર વર્ષે લગભગ 5000 ટન કેરીનું ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે 1500 થી 2000 ટન ઉત્પાદન થાય તેમ લાગી રહ્યું છે। સોંસિયા અને આજુબાજુનો વિસ્તાર કે જેવી રીતે ભાખોલ, અલંગ, મણાર, જસપરા, માંડવા, મીઠીવડી આ આખો બેલ્ટ છે લાખણકા સુધીનો, એ કેસર કેરીના ઉત્પાદન કરતો સારામાં સારો બેલ્ટ છે અને આ વિસ્તારની અંદર ઓછામાં ઓછી ઉત્પાદન દર વર્ષે એવરેજ સારું વર્ષ હોય તો 4 થી 5000 ટનનું ઉત્પાદન થાય છે। પરંતુ આ વર્ષે વિષમ પરિસ્થિતિઓને કારણે અને ગ્લોબલ વોર્મિંગના કારણે પાકમાં ઉત્પાદનમાં ખૂબ મોટો ફટકો પડ્યો છે। એમાં ખેડૂતોને પણ ખૂબ મોટી નુકસાની જવાની છે અને સામાન્ય વર્ગને પણ જે ખાવાવાળો વર્ગ છે એમને પણ કેરી ખૂબ મોંઘી મળશે।
કેરીનો ભાવ હાલ બજારમાં આભને આંબી રહ્યો છે। સૌને આશા છે કે નવી કેરી બજારમાં આવશે, ત્યારબાદ કદાચ ભાવમાં ઘટાડો આવશે, પરંતુ કેરીના ઓછા ઉત્પાદનમાં જે સમાચારો આવી રહ્યા છે તેના કારણે આ વખતે કેરીનું બજાર ગરમ રહેવાની પૂરેપૂરી સંભાવના છે। ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીની ઉપજ સારી થઈ શકી નથી। જે કેરીના પેટીનો ભાવ એપ્રિલમાં 800 થી 1000 જેટલો હોય છે, તે એપ્રિલમાં આ વખતે ભાવ 2000 થી 2400 જેટલો બોલાઈ રહ્યો છે। વધુ કેરીના આગમનથી ભાવમાં આ વખતે સામાન્ય ઘટાડો થઈ શકે છે, પરંતુ ગત સિઝનમાં જે ભાવ હતા તેનાથી આ વખતે ભાવ ઊંચા જ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।